જ્યારે ભગવાન આપણા જીવનમાં બિરાજે, કોઈ સંતોનું આગમન થાય, કોઈ ભક્તોનું આગમન થાય, ત્યારે મહદઅંશે આપણું જીવન ધનભાગ્ય અને ધનઘડી બની જતું હોય. આવતા જતા પરમાત્માના સ્વરૂપમાં લીન થઈએ. યુગોથી આપણે આ જન્મ મરણના ચક્રમાં મીંડ્યા છીએ. બસ આ જન્મે પરમાત્માની અંદર હેત કરી, પરમાત્માની અંદર પ્રીત કરી અને અનંત કાળનું સુખ પામી જઈએ. બસ એવા હેતુથી પરમાત્માની અંદર મગ્ન બની જાય. મૂર્તિમાં ઊંડા સુખનું ધામ છે, સુખની ખાણ છે. કોઈ તમને પૂછે કે ભાઈ સુખની ખાણ ક્યાં છે, તો એને નિધડક કહેવું કે ભગવાનની મૂર્તિમાં નિમગ્ન થઈ જાય, આંખ મીચીને બેસી જાય, ઊંડા ઉતરી જાય, એ સુખની ખાણ છે. બીજું સુખ આ દુનિયામાં ક્યાંય નથી. અનંત જન્મથી માયાની અંદર આ જીવાત્મા ભટકતો આવ્યો છે અને હજી ભટકે છે. એમનું જો કોઈ કારણ હોય તો આપણે માયામાં હેત કર્યું, એ એમનું કારણ છે. પરમાત્માની અંદર આપણે હજી લગાવ ક્યાં કર્યો છે, પ્રીત ક્યાં કરી છે? જે દિવસે પરમાત્માની અંદર લગાવ થઈ જાય, પરમાત્માની અંદર પ્રીત લાગી જાય, ત્યારે જગત આપોઆપ ભૂલાઈ જાય. જગતને ભૂલવા માટે બહુ મથામણની જરૂર નથી. બસ પરમાત્માને યાદ કરતા રહીએ, પરમાત્માને વાલા એવા સંતો ભક્તોને યાદ કરતા રહીએ, એટલે પરમાત્મા અખંડ સાંભળે. અને અહીંયા પરમાત્મા અખંડ સાંભળવા લાગશે ને, ત્યારે બધી માયા આપોઆપ મુકાઈ જાય. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. ભગવાનને વાલા એવા સંતો, ભગવાનને વાલા એવા, તેમાં આપણે હેત લગાવી દઈએ, હેત કરીએ, પ્રીત કરીએ. બસ પરમાત્મા આપણને અખંડ સાંભળવા લાગશે. શું વાલા ભક્તો તમને વાત કહું, પરમાત્માનું એક નામ લઈ ત્યાં માયા હજારો યોજન દૂર થઈ જાય. આ પરમાત્માનું પરમાત્માપણું છે, આ પરમાત્માનો પાવર છે, આ પરમાત્માની શક્તિ છે. સૂર્યનારાયણ સવારે ઉગે, હજારો કિલોમીટરની રેન્જમાં, લાખો કિલોમીટરની રેન્જમાં, કરોડો કિલોમીટરની રેન્જમાં અંજવાળો પાથરી દે. આ ભગવાનનું ભગવાનપણું છે. આનાથી બીજો મોટો ભગવાન ન હોય. ભગવાન આનાથી મોટા કેવડા હોય? બસ એની અંદર હેત કરી લઈએ, ભગવાનની મૂર્તિની અંદર લાગી જઈએ, ભગવાનને વાલા એવા સંતો ભક્તોની હારે હેત કરીએ, પ્રીત કરીએ. બસ જન્મારો સફળ થઈ જાય. કરીને આ કરવાનું છે, વાલા ભક્તજનો. જય સ્વામિનારાયણ.